આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ પડાસણના દિવ્ય પ્રસંગની ઝાંખી અતિભાવે કરીશું। સંવત 1965ના વર્ષમાં ગઢપુર માંગ શ્રી હરિએ દેવ પોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી કર્યો અને સર્વ સંતો ભક્તો અને ગઢપુર વાસીઓને દિવ્ય દર્શન દીધું। સર્વે સંતોના મંડળોને સત્સંગ વિચરણ કરવા જવાની આજ્ઞા કરી, એટલે સંતોના મંડળો શ્રી હરિના દર્શન કરીને ચાલ્યા। સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામી પણ પોતાના મંડળ સાથે વિચરણ કરતા કરતા સરદાર પાસેના પાડાસણ ગામે આવ્યા। આ ગામમાં ગામધણી સરતાન સિંહજી બાપુ બહુ મુમુક્ષુ હતા। એમને જીગર જાન મિત્ર સમા વડાળી ના મેઘાભાઈ, ખાંભા ના જેઠારુભાઈ, કાંકશિયાળી ના હકાભાઈ નામે 3 મિત્રો હતા। આ ચારેય પોતે દૈવી જીવ હોય, પોતાના કલ્યાણ સારું કાયમ જ્યાં કોઈ સત્પુરુષના દર્શન થાય ત્યાં એમના પાસે જઈને તપાસ કરતા, પણ અત્યાર સુધી એમને બેખમામ પાખંડ અને આડંબરના જ દર્શન થયા હતા। આજે પાડાસણ ગામમાં નવા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સ્વરૂપાનંદ નામે સાધુ ગામમાં પધાર્યા છે, એવા દરબાર સરતાન સિંહજીને ખબર પડતા તેઓ પોતાના મુમુક્ષુ ભાવે તુરંત જ ત્યાં આવ્યા। સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામીના દર્શન થતા જ સરતાન સિંહજી બાપુને મનમાં અલૌકિક શાંતિ થઈ, ધીર ગંભીર, ત્યાગ વૈરાગ્યની મૂરત સમા અને પ્રભુ ભજનમાં જરત એવા સંતના દર્શન થયા। પોતાને મનમાં થયું કે હજુ સુધી સ્ત્રીધનના ત્યાગી અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતધારી આવા પવિત્ર સંતો તો ક્યારેય દેખ્યા જ નથી। સરતાન સિંહજીએ પોતાના 3 મિત્રોને પણ તેડાવ્યા અને ચારેય સ્વામી પાસે આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા કે અમે ચારેય સંપ્રદાય અને 52 પીઠ માંગ સાચા સંતને ખોળવા સારું બહુ ભમ્યા છીએ, પરંતુ આપ તો શુક નારદ સમાન લાગો છો, આપ અમને આપનો પરિચય જણાવો। આ ચારેય મુમુક્ષુઓને પાસે બેસાડીને સ્વામીએ આ મનુષ્ય જીવનની દુર્લભતાની અને આ કળીકાળમાં પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અવતાર ધારણ કરીને પધાર્યા છે, આમ શ્રી હરિના દિવ્ય મહિમાની વાતો કહી। આમ સ્વરૂપાનંદ સ્વામી પાસેથી શ્રી હરિની ઓળખાણ થતા તેઓ સત્સંગી થયા। પોતાનો કલ્યાણના ખપનો સંકલ્પ પૂરો થયો હોય એવો અહેસાસ થયો। ચારેયને સ્વામીના વચને શ્રી હરિના દર્શનની તાલાવેલી જાગી। સ્વરૂપાનંદ સ્વામી તો 2-4 દિવસ રહીને સત્સંગ વિચરણ કરવા બીજે ગામ જતા ચાલ્યા ગયા। સરતાન સિંહજી બાપુ, મેઘાભાઈ, જેઠીભાઈ અને હકાભાઈ આ ચારેયને શ્રી હરિના દર્શનની તાલાવેલી લાગી। ચારેય ઘોડે ચડીને ગઢપુર આવ્યા। ઘેલા નદીમાં ઘોડાને પાણી પાવા અને પોતાના પંથનો પોરો ખાવા થોડી વાર ઊભા રહ્યા। એ સમયે ત્યાં નદીના પટમાં કોઈ સંતોને ધ્યાન કરતા દીઠા। ગામો ગામના દર્શને આવતા લોકો અને પવિત્ર બ્રાહ્મણોને ઘેલા નદીના પવિત્ર જળમાં સ્નાન સંધ્યા વગેરે કરતા દીઠા। ચારેયને મનમાં સ્વરૂપાનંદ સ્વામીના વચનો ચરિતાર્થ થતા હોય એવો પૂર્ણ ભરોસો થયો। ચારેય ગઢપુર દાદા ખાચરના દરબાર ગઢમાં પધાર્યા। એ સમયે શ્રી હરિ લીંબ વૃક્ષ તળે ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને ઉપર બેસતા થકા સહુમ સંતો ભક્તો સન્મુખ સભા કરીને બેઠા હતા। શ્રી હરિ પોતાના અમૃતવાણીથી સહુમને દિવ્ય સુખ આપતા હતા। આ સમયે આ ચારેય મુમુક્ષુઓને શ્રી હરિના સન્મુખ દ્રષ્ટિ થતા જ એમને જગન્નિયંતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા। ચારેયને પરિપૂર્ણ નિશ્ચય થયો અને શ્રી હરિ પાસે વર્તમાન ધરાવીને સત્સંગી થયા અને થોડા દિવસ રોકાઈને પોતપોતાને ઘેર ગયા। આ પાડાસણના રાજા એવા સરતાન સિંહજી અવારનવાર શ્રી હરિના દર્શને ગઢપુર પધારતા।
શ્રી હરિને પોતાને ગામ પધારવા સારું વિનંતી પણ કરતા, ત્યારે શ્રી હરિએ એમને કોઈક દિવસે પધારશું એવો કોલ દીધેલો. સંવત 1879 માં શ્રી હરિ જ્યારે ભુજ માં શ્રી નર નારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા સારું ગઢપુરથી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, કાકાભાઈ, પુંજાભાઈ અને ખોડાભાઈ આદિ સાથે ચાલ્યા, ત્યારે સરતાનસિંહજીનો સંકલ્પ પૂરો કરવા પાડાસણ ગામે પધાર્યા હતા અને તેઓને પોતાના દિવ્ય દર્શનનું સુખ આપ્યું હતું. આ પુનિત પાવન પ્રસંગ શ્રી હરિ લીલામૃત કળશ 6 વિશ્રામ 27 માંથી વાંચી સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.